હેલો દોસ્તો, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. આપણું ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે. ટોટલ 3 ચેપ્ટર્સ પૂરા થઈ ગયા છે. ત્રિકોણમિતિય પ્રતિવિધેયો એની થોડી સમજ મેં છેલ્લા લેક્ચરમાં તમને આપી હતી કે ભાઈ એમાં 3 નોંધ, 2 નોંધ, એક નોંધ લખાઈ હતી કે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં હોય તો સીધો જવાબ, બરાબર, આવી રીતે આપણે એને સમજી શકીએ કે જેમ કે sin ઇન્વર્સ √3/2. તો અહીંયા જુઓ, સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે, સોરી, પ્રતિનો ખૂણો એટલે કે √3/2 એનું મૂલ્ય તમને -1 થી 1 માં જ મળશે, એટલે કે સાદાના વિસ્તારમાં છે, એટલે આનો સીધો જવાબ થશે π/3. આ તમને ખબર હોવી જોઈએ. sin ઇન્વર્સ √3/2 π/3 અને sin π/3 હોય તો સાદાનો ખૂણો તમે જોઈ શકો છો કે sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે. sin ઇન્વર્સ નો વિસ્તાર આજે તમે જોઈને આયા હશો, ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 એમાં છે. આથી તેનો સીધો જવાબ. આ વસ્તુ મેં તમને ગઈકાલે સમજાવી હતી. હજી 3 બીજા મુદ્દા આપવાના છે. 4 જ મુદ્દા ઉપર આખું આ ચેપ્ટર છે, ધ્યાન રાખજો. 4 મુદ્દા અને શરત એટલા માટે કે બાબલો જો બહાર નીકળી ગયો વિસ્તારની તો પાછો ડકો એને ચોકલેટ કે આઈસ્ક્રીમ આપીને કે પિક્ચરની ટિકિટ બતાવી, એટલે કે પિક્ચર બતાવીને પાછું બોલાવવું પડે. કારણ શું છે તો કે ગણિતશાસ્ત્રીઓએ જે એક અને વ્યાપ્ત વિધેયો બનાવ્યા છે એ સીમિત પ્રદેશો પૂરતા બનાવ્યા છે, આખા એકમ વર્તુળમાં નથી. એ ચર્ચા આપણે કાલે કરી હતી, બરાબર છે. હવે આ ચેપ્ટરમાં કેટલાક સૂત્રો છે, એ સૂત્રોના આધારે આપણી ગાડી આગળ જતી હોય છે. તો આજે એ સૂત્રો પર પ્રકાશ પાડીએ. તમામ સૂત્રો દરેક વિદ્યાર્થીઓએ મને આજે સાંજે અને મોડામાં મોડા કાલે સાંજે તમામ સૂત્રો 10 વખત આજે ને 10 વખત કાલે, એમ આવતીકાલે 20 વખત લખેલા ફોટા પાડીને મોકલવાના છે, યાદ રાખજો, બરાબર. તો આપણી પાસે જે સૂત્રો છે એની શરૂઆત કરીએ. પહેલું છે વિરોધી સંખ્યાના સૂત્રો. પહેલું છે વિરોધી સંખ્યાના સૂત્રો. વિરોધી સંખ્યાના સૂત્રોમાં પહેલું sin ઇન્વર્સ -x equal to -sin ઇન્વર્સ x, જ્યાં -1 less than or equal to x less than or equal to 1. આ તો તમારે બેજામાં રાખવાનું છે વિસ્તાર, તો કે જે પ્રતિનો ખૂણો છે એ સાદાના વિસ્તારમાં છે. પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં, સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં, એટલે બંનેના વિસ્તારે ખબર તો હોવી જોઈએ ને પહેલા. So sin inverse -x is -sin inverse x. સાબિતી આપી શકાય છે પણ આપણે કોર્સમાં નથી, એટલે આ સૂત્રો બધાએ તૈયાર કરવાના છે, યાદ રાખજો. બીજું સૂત્ર cos inverse -x is pi minus cos inverse x. શરત આની આ છે, આની આ જ શરતને હું આમ પણ લખી શકું, આ ને આનો મતલબ એક જ છે. હવે અહીંયા જે પાઈ માઈનસ આવ્યું ને એ પણ યાદ રાખવું ઈઝી છે. તમે જોજો, જેનો વિસ્તાર 0 થી પાઈ નો છે ને, જેમ કે cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી પાઈ, sec ઇન્વર્સ નો વિસ્તાર 0 થી પાઈ, cot ઇન્વર્સ નો વિસ્તાર 0 થી પાઈ, એ બધા પાઈ માઈનસ જવાબ આપશે, યાદ રાખજો. અહીંયા તમે યુગ્મની ચર્ચા નથી કરી શકતા. સાદા વિધેયોમાં જો ખૂણામાં માઈનસ આવે તો આપણે યુગ્મની ચર્ચા કરીએ છીએ, પણ અહીંયા યુગ્મની ચર્ચા નથી કરી શકતા, ધ્યાન રાખજો. ત્રીજું સૂત્ર tan ઇન્વર્સ -x is -tan ઇન્વર્સ x. પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં છે, tan ઇન્વર્સ નો વિસ્તાર આ છે, આપણે જાણીએ છીએ. ચોથું સૂત્ર cot inverse -x is pi minus cot inverse x. અહીંયા પણ x belongs to r, બેની પેરમાં વિસ્તાર સરખા આવશે. પાંચમું સૂત્ર cosec inverse
minus x is minus cosec inverse x આનો વિસ્તાર આવો થશે x greater than or equal to 1 or x less than or equal to -1 આને તમે આમ પણ લખી શકો છો છઠ્ઠું એની અંદર બતાવો sec inverse minus x equal to pi minus sec inverse x આની આ જ વસ્તુ તમે આમ પણ લખી શકો છો આને આનું અર્થઘટન એક જ છે તો આપણું આ પહેલું બંધ ચાલ્યું વિરોધી સંખ્યાના સૂત્રો વિરોધી એટલે ખૂણામાં માઈનસ ની નિશાની છે આ પહેલું બંધ હતું બરાબર યાદ રાખજો બીજું બંધ છે વ્યસ્ત સંખ્યાના સૂત્રો એમાં પહેલું cosec inverse x is sin inverse 1 upon x બીજું sec inverse x equal to cos inverse 1 upon x ત્રીજું cot inverse x equal to tan inverse 1 upon x when x is positive and pi plus tan inverse 1 upon x when x is negative આને આપણે કહીશું વ્યસ્ત સંખ્યાના સૂત્રો કેમ તો કે x નું 1 upon x કરીએ છે cosec અને sin વચ્ચેનો સંબંધ વ્યસ્તતાનો છે sec અને cos વચ્ચેનો સંબંધ વ્યસ્ત વિધેયનો છે cot અને tan વિધેય વચ્ચેનો સંબંધ વ્યસ્ત વિધેયનો છે એટલે આ સૂત્રોને આપણે નામ આપ્યું છે વ્યસ્ત સંખ્યાના સૂત્રો એના પછી કોટી પ્રતિ વિધેયના સૂત્રો કોટી પ્રતિ વિધેય કોટી શબ્દ બધા જાણો છો પહેલી બી હશે ઘણાએ પણ આપણે કોટી કોણને ધ્યાનમાં લઈએ તો તમને યાદ હશે કે જો બે ખૂણાઓનો સરવાળો 90 થાય તો બંનેને એકબીજાના કોટી કોણો કહે છે જો બે ખૂણાઓનો સરવાળો 90 તો તેમને એકબીજાના કોટી કોણ કહેવાય તો બે પ્રતિવિધેયોનો સરવાળો 90 થાય ને તો એકબીજાના કોટી પ્રતિ વિધેય કહેવાય એવા ત્રણ સૂત્રો છે આપણી પાસે જોતા રહેજો પહેલું sin inverse x plus cos inverse x is pi by 2 ભાઈ આની આ શરત આ રીતે પણ લખી શકાય mod x less than or equal to 1 નું અર્થઘટન થઈ રહ્યું છે કે x એ બંનેના વિસ્તારમાં છે બીજું સૂત્ર sec inverse x plus cosec inverse x is pi by 2 same here mod x is greater than or equal to 1 ત્રીજું અને કોટી પ્રતિ વિધેયનું છેલ્લું સૂત્ર tan inverse x plus cot inverse x is pi by 2 x belongs to R તો આ જે ત્રણ સૂત્રો છે એ કોટી પ્રતિ વિધેયના સૂત્રો છે પહેલું બંચ વિરોધી સંખ્યા બીજું બંચ વ્યસ્ત સંખ્યા ત્રીજું બંચ કોટી પ્રતિ વિધેય ચોથું બંચ આપણે લાવી રહ્યા છીએ સરવાળા તફાવતના સૂત્રો સરવાળા તફાવતના સૂત્રો સરવાળા તફાવતના સૂત્રોમાં 10 નું રજિસ્ટ્રેશન કરેલું છે એણે ત્યાં પેટર્ન કરેલી છે એટલે એણે રજિસ્ટર્ડ કરી દીધું કે આ સૂત્રો મારા સિવાય આખી દુનિયામાં કોઈ ના વાપરી શકે
આપણા કોર્સના જે સૂત્રો છે એની વાત કરું છું. એટલે સરવાળા તફાવતના જે સૂત્રો છે માત્ર અને માત્ર ટેગ સ્વરૂપના જ છે, કારણ કે એણે એમાં પેટર્ન કરી છે, રજિસ્ટ્રેશન કરાયું છે, બધા ત્રિકોણમિતિય વિધેયોને એમાં ક્યાંય ચાન્સ મળવાનો નથી. પહેલું tan ઇન્વર્સ x. અચ્છા, એક આ શરત પણ અહીંયા ધ્યાન રાખજો, x ગ્રેટર ધેન 0 તથા y ગ્રેટર ધેન 0 માટે આ જરૂરી શરત છે. ધ્યાન રાખજો, આ ચેપ્ટરમાં શરતો જ નો જ મોટો ફાળો છે, કારણ કે બાબલો બહાર જતો રહેશે તો શરત જ એને પાછો લાવશે. શરત વગર તમારું કામ થશે નહીં. હા, ચોકલેટ, આઈસ્ક્રીમ, પિક્ચર રીડ બધું બરાબર, પણ વિધાઉટ કન્ડિશન, શરત વગર એ બધું બી નકામો. સો આ પણ એટલું જ જરૂરી છે. સો પહેલી ફોર્મ્યુલા tan ઇન્વર્સ x plus tan inverse y equal to tan inverse x plus y upon 1 minus xy, where xy less than 1. જો xy નું મૂલ્ય 1 કરતા નાનું થાય તો આ જવાબ. બીજું સૂત્ર equal to pi by 2 when xy equal to 1. આનો જવાબ અહીંથી જ મળી જશે. તમે જુઓ, xy is pi by 2 લો તો y ની જગ્યાએ શું આવશે? 1 upon x. y ની જગ્યાએ 1 upon x ટીકાવો તો tan ઇન્વર્સ 1 upon x, અને x ધન છે, tan ઇન્વર્સ 1 upon x, x ધન, તો એની જગ્યાએ લખાય cot ઇન્વર્સ x, cot ઇન્વર્સ y, સોરી હા cot ઇન્વર્સ x, આની જગ્યાએ લખાશે cot ઇન્વર્સ x. હવે કોટી પ્રતિ વિધેય કે છે tan ઇન્વર્સ x plus cot ઇન્વર્સ x is pi by 2. ફરીથી y ની જગ્યાએ 1 upon x એટલે tan ઇન્વર્સ 1 upon x, tan ઇન્વર્સ 1 upon x ની જગ્યાએ cot ઇન્વર્સ x, tan ઇન્વર્સ x plus cot ઇન્વર્સ x is pi by 2. સો આ બીજું પરિણામ. ત્રીજું પરિણામ equal to pi plus tan ઇન્વર્સ x plus y upon 1 minus xy when xy greater than 1. xy less than 1 તો આ જવાબ, xy equal to 1 તો pi by 2, xy greater than 1 તો pi plus એનો એ જવાબ. બીજું સૂત્ર તફાવત વાળાનું એક જ સૂત્ર કાફી છે, tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y equal to tan ઇન્વર્સ x minus y. કોઈ શરત નહીં, કોઈ લફડાબાજી નહીં, કોઈ મેકઅપ નહીં, કોઈ માથાકૂટ નહીં, સીધે સીધો જવાબ. આના નખરા છે, થોડા ધ્યાન રાખજો બરાબર છે. આ ચોથું બંચ આવ્યું અને છેલ્લું બંચ આંતર સંબંધ સૂત્રો. છેલ્લું બંચ આંતર સંબંધ સૂત્રો, પછી બીજા એડિશનલ સૂત્રો આવશે, પણ એકોર્ડિંગ ટુ બુક આટલા સૂત્રો છે, બાકીના સૂત્રો પછી હું તમને આપીશ લેક્ચરમાં. સો પાંચમું બંચ એને આપણે કહીશું આંતર સંબંધ સૂત્રો. ઇન્ટરનલ રિલેશન, તેમના અંદર અંદર કેવા સંબંધ છે એની વાત છે. તો એમાં પહેલું sin ઇન્વર્સ x. હવે બરાબર સમજો, એક બીજો નિયમ તમને આપવા જાઉં છું. પહેલો નિયમ મેં તમને શું આપ્યો? જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં તો સીધો જવાબ. સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં તો સીધો જવાબ. બરાબર, બેજામાં છાપી રાખજો. બંનેના વિસ્તાર તમને યાદ હોવા જોઈએ. દાખલા બહુ રમકડા જેવા છે, પણ શરત વગર બધું સુરસુર્યું. બરાબર છે. તો આંતર સંબંધ સૂત્રમાં બીજો નિયમ આપું છું. પહેલો નિયમ ફરીથી બોલું છું, સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં તો આપણું કામ થઈ ગયું, સીધો જવાબ. બીજો નિયમ બરાબર મગજમાં યાદ રાખજો. જે ક્રિયા, હવે એના માટે એક ઉદાહરણ આપો કે sin x ની જગ્યાએ તમે √1 - cos સ્ક્વેર લખી શકો. sin x ની જગ્યાએ તમે √1 - cos સ્ક્વેર x લખી શકો, પણ sin x ના બદલે જો sin ઇન્વર્સ x આવશે તો તમારે અહીંયા લખવું પડશે cos ઇન્વર્સ
√1 - x². એટલે જે વસ્તુ આપણે અહીંયા વિધેયમાં કરી આખા cos ને અંદર લઈ જઈને આવી રીતે સાદુરૂપ આપ્યું, એના બદલે એ જ સ્વરૂપ ખાલી ખૂણાને આપ્યું. જો વિધેયને ના આપ્યું, વિધેય તો બહાર જ રહ્યું. જે સ્વરૂપ ત્યાં વિધેયમાં થતું તો એ ખૂણામાં થયું. એ જ વસ્તુ તમે અહીંયા જુઓ, ભાઈ cosec એટલે 1/sin, પણ sin બહાર રહેલું ખૂણો વ્યસ્ત. sec એટલે 1/cos, cos બહાર રહેલું ખૂણો વ્યસ્ત. એ જ અહીંયા જોઈ શકો છો. તો અહીંયાથી બીજું એક પરિણામ બની રહ્યું છે. જે ક્રિયા સાદા વિધેયોમાં થાય છે, એ જ ક્રિયા પ્રતિવિધેયોમાં ખૂણામાં થાય છે. જે ક્રિયા સાદા વિધેયોમાં થાય છે, તે જ ક્રિયા પ્રતિવિધેયોમાં ખૂણામાં થાય છે. સો લખી રાખજો આ વસ્તુ. અહીંયા પણ તમે જુઓ છો કે tan alpha plus tan beta નું સૂત્ર છે, tan alpha plus beta નું સૂત્ર છે આ tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. સ્વરૂપ એનું એ જ છે, પણ ખૂણામાં. તો બીજો નિયમ લખી રાખો, જે ક્રિયા સાદા વિધેયોમાં થાય છે, તે જ ક્રિયા પ્રતિવિધેયોમાં ખૂણામાં થાય છે. આ પહેલો આંતર સંબંધ ચાલી રહ્યો છે. હવે tan આમની વચ્ચે પણ સંબંધ છે. ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ રિલેશન. tan એટલે sin upon cos. તો ભાઈ વિધેયો નહીં આવે, ખાલી ખૂણાઓ જ કામ બતાવી દેશે. જો x upon √1 minus x². sin inverse x ની જગ્યાએ તમે cos inverse √1 minus x² લખી શકો. એની જગ્યાએ તમે tan inverse x upon √1 minus x² લખી શકો. તો આ તેમની વચ્ચેનો આંતરિક સંબંધ થયો, અને માટે તેને આપણે આંતર સંબંધ સૂત્ર ઇન્ટરનલ રિલેશન પણ કહી શકીએ છીએ. બીજું સૂત્ર cos ઇનવર્સ x હોય તો એની જગ્યાએ sin ઇનવર્સ √1 minus x² equal to tan ઇનવર્સ sin નો ખૂણો upon cos નો ખૂણો √1 minus x² upon x. આને કહીશું આપણે આંતર સંબંધ સૂત્ર ઇન્ટરનલ રિલેશન. છેલ્લું tan ઇનવર્સ x equal to cos ઇનવર્સ 1 upon √1 plus x². જો આની જગ્યાએ tan સમજો તો 1 plus tan² એટલે sec². sec² નું વર્ગમૂળ sec નું વ્યસ્ત cos, cos sec નું વ્યસ્ત cos. cos નું સૂત્ર આપણે બનાવી દઈએ છીએ. એ જ રીતે મારે sin નું સૂત્ર બનાવવું તો sin ઇનવર્સ x upon √1 plus x², એટલે tan upon sec એટલે sin થશે. તો આ થઈ ગઈ આંતર સંબંધ સૂત્રોની વાત, જ્યાં બધાના માટે એક જ શરત છે, 0 less than x less than 1 બરાબર બેજામાં રાખજો, નહીતર બચ્ચું દાખલા વિકેટ લઈ જશે. આ શરત યાદ નહીં હોય તો આંતર સંબંધ સૂત્ર માટે બધા માટે આટલું સ્વીકારેલું છે કે આપણો x 0 અને 1 ની વચ્ચે રમતો હોય તો જ આ બધું શક્ય છે, અન્યથા નથી. તો આટલા સૂત્રો આપણે આખા ચેપ્ટરના આવી ગયા. 5 બંચ. પહેલું વિરોધી સંખ્યાના સૂત્રો, બીજું વ્યસ્ત સંખ્યાના સૂત્રો, ત્રીજું ખોટી પ્રતિવિધેય, ચોથું સરવાળો તફાવત, પાંચમું આંતર સંબંધ. તદુપરાંત મેં તમને બે નિયમો આપ્યા. પહેલો નિયમ, સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં, તો સીધો જવાબ. બીજું, જે ક્રિયા સાદા વિધેયોમાં થાય છે એ જ ક્રિયા પ્રતિવિધેયોમાં ખૂણામાં થાય છે. આટલી વસ્તુ બરાબર બેજામાં મૂકી રાખજો. બોલો ક્લિયર પોઈન્ટ? તો આના પછી આપણે દાખલાઓ ચાલુ કરીએ છીએ. આપણે જઈએ છીએ સ્વાધ્યાય 2.1 માં. કોપી કરી જુઓ, રમકડા દાખલા છે. 2.1 માં પહેલો દાખલો આપ્યો છે અને આપણને એવું કીધું છે ફાઇન્ડ ઓફ ધ ફોલોઇંગ. આની જે કિંમતો મળે છે તે શું. હવે ગઈકાલે આપણે એક બીજી ચર્ચા બી થઈ હતી કે એકમ વર્તુળમાં ત્રીજું ચરણ ટોટલી પેસિવ છે, આરામ પર ઉતરી ગયું છે, જ્યારે પહેલું ચરણ ટોટલી એક્ટિવ છે. જેમ કે sin ઇનવર્સ નો વિસ્તાર તો કે -π/2 થી π/2, tan ઇનવર્સ નો વિસ્તાર -π/2 થી π/2, cosec ઇનવર્સ નો વિસ્તાર -π/2 થી π/2,
cos ઇનવર્સ નો વિસ્તાર 0 થી પાઈ, cot ઇનવર્સ નો વિસ્તાર 0 થી પાઈ, sec ઇનવર્સ નો વિસ્તાર 0 થી પાઈ. તમને આ વસ્તુ ત્યાં જોવા મળી. મતલબ એ થયો કે પહેલું ચરણ ઇઝ વેરી 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 એક્ટિવ. બીજી વસ્તુ, પહેલા ચરણમાં બધા જ વિધેયો ધન છે. જો તમે ચોથું ચરણ લેશો ને તો sin, tan અને cosec ત્રણ નું. બીજું ચરણ લેશો ને તો cos, cot અને sec ત્રણ નું. મતલબ પહેલું ચરણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મૂલ્ય જો ઋણ હોય ને તો આપણે તેને કોઈક રીતે ધન બનાવી દઈએ ને તો આપણું કામ પહેલા ચરણમાં જ આવી જાય. બરાબર યાદ રાખજો. અહીંયા ખૂણો ઋણ છે. હવે આપણે પહેલા જ સૂત્રો જોયા હતા વિરોધી સંખ્યાનો સૂત્ર. એમાં પહેલું સૂત્ર મેં આપ્યું તમને આજે કે sin ઇનવર્સ -x ઇક્વલ ટુ sin ઇનવર્સ x. કેટલું આસાન કામ થઈ ગયું. ખૂણો થઈ ગયો ધન. પતી ગઈ વાત. હવે જુઓ sin ઇનવર્સ 1/2 ને પૂછો કે ભાઈ તું sin ના વિસ્તારમાં છે. sin નો વિસ્તાર શું ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં છે તો સીધો જવાબ. હવે એનું મૂલ્ય આવશે કેવી રીતે? તો કે ભાઈ 1/2 મૂલ્ય આવે કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે sin pi/6 is 1/2, therefore pi/6 is sin inverse 1/2. pi/6 is sin inverse 1/2, so equal to minus sin inverse 1/2 ની જગ્યાએ pi/6. હવે કેટલાક લોકો આ દાખલો તમને આવી રીતે બી કરાવશે. બધી રીતો સાચી છે. તમને જો આવડતું હોય તો બધું આવડે. દાખલા તરીકે એની બીજી રીત જોઈએ. sin inverse of -1/2. મેં વિરોધી સંખ્યાનું સૂત્ર લગાડ્યું sin inverse 1/2. હવે sin inverse ના ખૂણામાં શક્ય હોય તો sin નો જન્મ કરો. ભાઈ sin નું મૂલ્ય pi/6 આગળ 1/2 મળે. sin નું મૂલ્ય pi/6 આગળ 1/2 મળે તો અહીંયા મારો ત્રીજો નિયમ આવશે. અહીંયા મારો ત્રીજો નિયમ આવશે. પહેલો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં સીધો છે. બીજો નિયમ, જે ક્રિયા સાદા વિધેય વિધેય થાય એ જ ક્રિયા પ્રતિ વિધેય ખૂણો થાય. ત્રીજો નિયમ, જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં હોય તો સાદું પ્રતિ જાય ને ખૂણો મિલતું જાય. ત્રીજો નિયમ, જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય અથવા ઊંધું પ્રતિ, કારણ કે આ પરિણામ ઊંધું આપીએ ત્યારે આપણે ચર્ચા કરી. સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય તો સાદું પ્રતિ જાય અને ખૂણો મેળતું જાય. સો pi/6 is direct answer. તમે આમ પણ કરી શકો છો. કેટલાક લોકો આને આમ પણ કરાવે સીધું જ કે ભાઈ sin ઇનવર્સ નું મૂલ્ય -1/2 ક્યાં મળે? -pi/6 આગળ. સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે, સીધો જવાબ. જે રીત તમને ફાવે બધી જ રીત ચાલે. મૂલ્ય તમને ખબર હોવા જોઈએ કે કયા ખૂણા માટે કયું મૂલ્ય છે અને કયા મૂલ્ય માટે કયો ખૂણો. આટલી વસ્તુ તમારા ભેજામાં હોવી જોઈએ. બાકી દાખલાઓમાં કંઈ દમ નથી. આપણે બીજો એક દાખલો લઈએ. હવે એમાં 4, 5, 6 બધી રમકડીઓ છે એટલે હું તમને પાછળ લઈ જાઉં છું. સીધા જ આપણે જઈએ છીએ દાખલા નંબર 11 ઉપર. દાખલા નંબર 11 જોશો તો એમાં તમને વેરાઇટીઝ જોવા મળશે. tan inverse 1 plus cos inverse -1/7, sorry 1/2 છે, plus sin inverse -1/2. હવે આનું મૂલ્ય મારે શોધવું છે. તો એની એ જ રીત, જો ખૂણામાં આવશે ને તો હું શક્ય હોય ત્યાં સુધી વિરોધી સંખ્યાનું સૂત્ર લગાડીશ. પણ અહીંયા તમે જુઓ કે કશું કરવાની જરૂર નથી. cos ઇનવર્સ x plus sin ઇનવર્સ x ખૂણા સમાન છે એટલે આ થઈ ગયું કોટી પ્રતિવિધેયનું સૂત્ર. એનો જવાબ રેડીમેડ pi/2 બનશે. શું કરવાનું હમણાં જી કરવાની જરૂર કે માઈનસ લાવો, નામ કરો ને તેમ કરો ને મૂલ્ય મૂકો છેલ્લે pi/2 જ બનવાનું છે. tan ઇનવર્સ 1 તો જો પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં છે એટલે એનું મૂલ્ય pi/4 થઈ જાય. tan pi/4 is 1,
સો tan inverse 1 is pi by 4. હવે ઘણા લોકો અહીંયા લખાવે કે tan inverse of tan pi by 4 સાદું પ્રતીક નો ખૂણો મૂકતો ગયો ડાયરેક્ટ લખો ને કોઈ વાંધો નથી. આનો જવાબ છે pi by 2. pi by 2 એટલે બે વખત pi by 4 ને pi by 4 એટલે ટોટલ 3 વખત pi by 4. અથવા તમે 4 લસા લેશો તો અહીંયા 2 ગુણાશે. સો 2 pi plus pi 3 pi by 4 will be the answer. સાદું રૂપ તમને બધાને પાક્કું આવડે છે. You all are the master to simplify the sums. આપણને ખબર જ છે એટલે એ ચિંતાની વાત નથી. હવે હું તમને લઈ જાઉં છું ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12. cos inverse 1 by 2 plus 2 sin inverse 1 by 2 plus હવે જે રીત તમને ફાવે એ રીતે જવાબ આપો. તમારી ઈચ્છા પ્રમાણેના સૂત્રો બનાવો. જો હું પહેલું કરું છું આવું cos inverse 1 by 2 प्लस में एक sin इनवर्स छूटो पाड्यो અને એક sin इनवर्स छूटो પાડ્યો એટલે બીજો છૂટો જ પડ્યો. હવે આ આપણું થઈ ગયું કોટી પ્રતિવિધેયનું સૂત્ર એટલે એનો જવાબ સીધો થઈ જશે pi by 2. અહીંયા તમે જોશો તો પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં છે. આથી સીધો જવાબ ભાઈ sin નું મૂલ્ય 1/2 પહેલું ચરણ પકડજો. ખૂણો ધન થઈ ગયા પછી હંમેશા પહેલું ચરણ પકડવું. તો sin નું મૂલ્ય 1/2 પહેલા ચરણમાં ક્યાં આગળ મળે તો કે pi by 6 છે. sin pi by 6 is 1/2. therefore sin inverse 1/2 is pi by 6. હવે અહીંયા 6 લસા લેતા 3 pi plus pi by 6 એટલે 3 pi plus pi by 6 4 pi by 6 will be 2 pi by 3. આ પહેલી રીત. હવે કોઈ એમ કે નાના સાહેબ અમાર તો કોટી પ્રતિવિધેય નથી લખવાનું, સીધી કિંમતો જ ટીકાવી છે. તો ટીકાવો ભાઈ તમારું કામ છે. જો cos inverse 1/2 ક્યાં આવશે તો કે cos pi by 3 એ 1/2. cos pi by 3 એ 1/2 આથી cos inverse 1/2 એ pi by 3. અને એ જ રીતે प्लस 2 sin inverse 1/2 क्या આપે sin inverse 1/2 क्या આપે भाई pi by 6 છે હમણાં જ આપણે જો ઇક્વલ ટુ pi by 3 પ્લસ 2 વખત pi by 6 એટલે pi by 3 એટલે 2 pi by 3. રીત તમે ગમે તે કરો. હવે કોઈ એવું વિચાર કે ના અમાર તો આમ કરવું છે. cos inverse cos 1/2 क्या આપે ભાઈ cos 1/2 આપે pi by 6 છે प्लस 2 sin inverse sin 1/2 क्या આપે sin 1/2 सॉरी cos pi by 3 આપે મારી મિસ્ટેક sin 1/2 આપે pi by 6 છે. આપણો નિયમ આવે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે. સાદું પ્રતિ ગયું ખૂણો મેલતો ગયો 2mm. સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે સાદું પ્રતિ ગયું. અરે કોઈ બી રીત લાવો ને જવાબ થઈ આવશે. બધી બહુ બધી રીતો છે. કોઈ એક રીત પકડીને ચાલજો. ખીચડો બનાવતા નહીં. તમે હજી એટલા બધા બી મોટા નથી થઈ ગયા કે બધી રીતો વિચારીએ. પર્ટિક્યુલર એક રીત પકડીને ચાલવાનું. કમાન્ડ આવી જાય પછી જુદી વસ્તુ છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે આ સૂત્રો તમારા તૈયાર નહીં હોય ત્યાં સુધી સ્વાધ્યાય 2.2 ચાલુ કરવું એ હિતાવહ નથી, મુશ્કેલી થઈ શકે એવું છે. આથી આજે આપણે 2.2 સ્ટાર્ટ કરતા નથી. આ તમામ સૂત્રો તમારે મને આજે સાંજે અને આવતીકાલે સાંજે એમ 2 દિવસ 10-10 વખત લખી મોકલવાના છે. પેપર આજે હું 100% મોકલવાનું છું. કાલે કારણોસર રહી ગયું છે. ચેપ્ટર 3-4 ની એક્ઝામ છે યાદ રાખજો. સો બી રેડી ફોર ટુડે. ઓકે, સી યુ, બાય બાય.